પ્રારંભ થતા ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારે જ દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા। સવારે 4 વાગે મંદિરના કપાટ ખોલવામાં આવતા માતાજીના દર્શન કરી આરતીનો લહાવો હજારો માતા ભક્તોએ લીધો હતો। વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા। 8 દિવસની આરાધનામાં શક્તિપીઠ પાવાગઢ ધામમાં 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા માટે આવે તેવી સંભાવનાઓ હોવા છતાં પગલે તળેટીમાં વાહનો પાર્કિંગની સમસ્યા સામે લાચાર તંત્ર દ્વારા કોઈ જ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી નથી। આજથી પ્રારંભ થતા ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારે જ દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા। ત્યારે સવારે 4 વાગે મંદિરના કપાટ ખોલવામાં આવતા માતાજીના દર્શન કરી આરતીનો લહાવો હજારો માતા ભક્તોએ લીધો હતો। વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપાથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા। 8 દિવસની આરાધનામાં શક્તિપીઠ પાવાગઢ ધામમાં 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા માટે આવે તેવી સંભાવનાઓ હોવા છતાં પગલે તળેટીમાં વાહનો પાર્કિંગની સમસ્યા સામે લાચાર તંત્ર દ્વારા કોઈ જ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી નથી।